તો આ તરફ તિરુપતિ પ્રસાદના વિવાદનો રેલો છેક ડાકોર સુધી પહોંચી ગયો છે। હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં રણછોડ મંદિરની પ્રસાદની તપાસ કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે। રણછોડ મંદિરના પૂજારીએ તપાસની માંગણી કરી છે। તો તિરુપતિ પ્રસાદનો વિવાદ જે વકર્યો છે, આ વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। ત્યારે પહેલા તપાસમાં આવ્યું હતું તિરુપતિ પ્રસાદમાં કે પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે આજે વધુ એક ઘટસ્ફોટ થયો હતો કે તેમાં તમાકુનો પણ ઉપયોગ કરવામાં આવે છે। ત્યારે હવે આ વિવાદનો રેલો ડાકોર સુધી પહોંચ્યો છે। રણછોડ મંદિરની પ્રસાદની તપાસ કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે। રણછોડ મંદિરની પ્રસાદની તપાસ કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે। રણછોડ મંદિરના પૂજારીએ તપાસની માંગણી કરી હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। રણછોડ મંદિરની પ્રસાદની તપાસ કરવા માટે અત્યારે માંગણી કરવામાં આવે છે। તિરુપતિ પ્રસાદના વિવાદનો રેલો છેક ડાકોર સુધી પહોંચ્યો છે અને પૂજારી દ્વારા પ્રસાદની તપાસ કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે। તિરુપતિ પ્રસાદના વિવાદનો રેલો વકરી રહ્યો છે। આ રેલો અત્યારે ડાકોર સુધી પહોંચી ગયો છે। રણછોડ મંદિરના પ્રસાદની તપાસ કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે। રણછોડ મંદિરના પૂજારીએ તપાસની માંગણી કરી હોવાની વિગતો અત્યારે સામે આવી છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે। જી મેહુલ, તિરુપતિ પ્રસાદના વિવાદનો રેલો ડાકોર સુધી પહોંચ્યો છે અને પૂજારીએ પ્રસાદની તપાસ કરવા માટે માંગણી કરી છે। શું છે વધુ માહિતી? જે પ્રમાણે દેશની અંદર પ્રસાદને લઈને અત્યારે વિવાદો ચાલી રહ્યા છે અને ખાલી જે પ્રમાણે મોટા મોટા મંદિરોના જે પ્રસાદ જે છે એનું ચેક કરવામાં આવે, જેની અંદર ઘણા બધા મંદિરો જે છે અને ખાસ કરીને જે મોટા મંદિરોની અંદર ગુણવત્તાને લઈને ઘણા બધા સવાલો ઉઠ્યા છે। ત્યારે આવી જ ગુણવત્તાને લઈને વધુ એક સવાલ જે છે તે ડાકોર રણછોડરાયજી મંદિર, જે મુખ્ય મંદિર આવેલું છે ડાકોરની અંદર, તેના પૂજારી દ્વારા સોશિયલ મીડિયાની અંદર તપાસની માંગ કરતું ટ્વીટ કરવામાં આવ્યું છે। જે આશીષ નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા જે ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે દેશના અલગ અલગ મોટા મંદિરોની અંદર જે પ્રમાણે મિલાવટવાળી વસ્તુઓ તેમજ બીફ અને જે રેલો જે તપાસ જે ચાલી રહી છે તેની અંદર જે નવા નવા ફણગા ફૂટી રહ્યા છે, તો આવી જ તપાસ જો ડાકોર મંદિરની અંદર પણ પ્રસાદમાં કરવામાં આવે તો અહીંયા પણ ઘણા બધા જે સમસ્યા જે છે પ્રસાદને લઈને તે થઈ શકે છે। એટલે આ પ્રમાણે કે તેમણે વિવાદની ટ્વીટ જે છે તે કર્યું છે અને સાથે તપાસની માંગ પણ કરી છે। હવે જી મેહુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, અમે વધુ માહિતી લેતા રહીશું। તો આપણી સાથે અત્યારે મંદિરના પૂજારી આશીષ સેવક જોડાઈ ગયા છે। જી આશીષભાઈ, રણછોડ મંદિરના પ્રસાદની તપાસ કરવા માટે તમે માંગણી કરી છે, આ બાબતને લઈને શું કહેવું છે તમારું? એવી રીતે તિરુપતિ મંદિરની અંદર ઘીમાં ભેળસેળ યુક્ત જે ચાલી રહ્યું છે એવું મને ડાકોર મંદિરના પ્રસાદમાં ભગવત પ્રસાદીમાં ભેળસેળ લાગી રહી છે। શંકા છે મને, એફએસએલ થવો જોઈએ, મારો એવી માંગ છે। તમને જે રણછોડ મંદિરમાં જે પ્રસાદ જે આપવામાં આવે છે તેમાં શંકાસ્પદ વસ્તુની તમને કઈ આશા લાગી રહી છે? હા, પહેલા જયારે આજથી ઘણા સમય પહેલા જામ કંબળિયાનું ઘી મંદિરમાં આવતું હતું, એક મહિના સુધી જે લાડુ પ્રસાદી એક મહિના સુધી કશું થતું નતું। અત્યારના લાડુમાં 3 કે 4 દિવસમાં સ્મેલ આવવા માંડે છે, ઉપ પણ આવે છે। જે તમે જે માંગણી કરી ત્યારબાદ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? ના, નથી કરવામાં આવી। જી આશીષ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। રણછોડ મંદિરના પ્રસાદની તપાસની માંગણી કરવામાં આવી રહી છે, તેમાં પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવે તેવી અત્યારે આશા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે વધુ માહિતી આપવા માટે આપણી સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે। જી મેહુલ, રણછોડ મંદિરના પૂજારી દ્વારા તપાસની માંગણી કરવામાં આવી રહી છે, તેને લઈને અત્યારે શું છે વધુ માહિતી? જે પ્રમાણે તપાસની માંગ જે છે તે પૂજારી દ્વારા કરવામાં આવી છે અને તેમને પણ લાગી રહ્યું છે કે તિરુપતિ બાલાજીના પ્રસાદની અંદર જે પ્રમાણે અખાદ્ય ખોરાક ખાસ કરીને જોવા મળ્યો છે
અને તે પણ નોનવેજ પ્રકારના જે સેમ્પલો જે મળી આવે છે જેની જે લેબોરેટરીની અંદર જે 4 અલગ અલગ લેબોરેટરીની અંદર તપાસ કરવા બાદ જે મળ્યા છે તેને લઈને રાજકીય વિવાદો પણ વકર્યા છે. આ દરમિયાન આવી જે ઘટના છે તે રણછોડરાયજી મંદિર જે ડાકોરમાં આવેલું છે તેની અંદર પણ પ્રસાદમાં ક્યાંક ભેળસેળ થવાની શક્યતા અને શંકાના આધારે તેમણે જે સોશિયલ મીડિયા અંદર ટ્વીટ કર્યું છે. અને આ સાથે સાથે જે પ્રમાણે ગુજરાતનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જે કર્યું છે કે તમામ મંદિરોનું સમયાંતરે ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને ખાસ કરીને તહેવારો દરમિયાન આ મંદિરોના જે પ્રસાદ છે તે ચેક કરવામાં આવે છે ત્યારે આ પ્રમાણે જે વિવાદિત ટ્વીટ અને તપાસની માંગ તો બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જે પ્રમાણે વાત કરી છે તો આગામી દિવસોમાં ફરી જો રણછોડરાયજીના પ્રસાદના સેમ્પલ લેવામાં આવશે તો તપાસ જે છે તે પૂર્ણ થઈ શકે કારણ કે કેવા પ્રકારનો પ્રસાદ ઉપયોગ કરવામાં આવે છે કેવા પ્રકારની વસ્તુઓ ઉપયોગ કરવામાં આવે છે આ તમામ વસ્તુઓ છે તેનું પ્રશ્નનું નિરાકરણ આવી શકે છે. જી નિરાલી. શ્રી મેહુલ અમારી સાથે જોડાયા તે બદલ આભાર. તો તિરુપતિ પ્રસાદના વિવાદનો રેલો ડાકોર સુધી પહોંચી ગયો છે. રણછોડ મંદિરની પ્રસાદમાં પણ કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં તે અંગે તપાસની માંગણી કરવામાં આવી છે. રણછોડ મંદિરના પૂજારીએ તપાસની માંગણી કરી છે.